તો માનું સરપ્રાઈઝ ચાલે આપણે માનું રિએક્શન જોઈએ કેવું રિએક્શન છે. તો ચલો આપણે માનું જોડે જઈએ તો તમને બતાવું કે માનું રિએક્શન કેવું છે. ચલો ચલો ગાઈઝ આપણે ગાડી લઈને જઈએ માનું જોડે. માનુંને જોઈએ કેટલી ખુશ થાય છે. તો ચલો માનું. હા તને માટે ગાડી લાવ્યા તને. હા તો જુઓ ગાઈઝ માનું તો આવી ગયું છે. ઓહો હો મારો બેટો ખુશ થઈ ગયો. તો મારું રિમોટ વાળી ગાડી લાવે થઈ જાય. હા તને ગમે છે. ઓ માનું તો કેવી ગાડી છે ભાઈ. ઓહો ઓહો. તો મિત્રો તમને બતાવું હું કે ગાડીમાં અંદર શું શું આવે છે, શું શું વસ્તુ છે, કેવી રીતે ચાલુ કરવાની બરોબર. તો આપણે જોઈએ બધી માહિતી વિડીયોમાં બને રહો તમે બતાવીએ. અગર તો આપણે માનવા માટે ગાડી તો લઈ લીધી. હવે આનું અનબોક્સિંગ કરીએ અને આમાં તમને બતાવીએ ગાડી કેવી રીતની છે. તો માનું આપણે અનબોક્સિંગ કરી દઈએ. તો વિડીયોમાં કહી દો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. કહી દો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમને વિડીયો ગમે તો ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. તો ચાલો તમને બતાવીએ અગર માહિતી. તો બધાને પહેલાં આના ઉપર એક થેલી આવે છે. આ થેલી આપણે પહેલાં હટાવી એક જાતનું હશે. અને આમાં આ રીતનું બોક્સ આવેલું છે, એ ચોરસ મારેલું છે. અને આ રિમોટ છે અને એ ઉપર લખેલું છે નંબર 1 ફાયર. તો બધાને પહેલાં તમને ગાડી બતાવો. દેખો આ ગાડી છે કેવી છે. આ રેસ મની હતી એ રીતની સેમ ગાડી છે. જોઈ લો કેવી લાગે છે, કમેન્ટ જરૂરથી કરજો. તો આ ગાડી છે જોઈએ પહેલાં શું શું અંગાતે આવે છે. પછી આ રિમોટ છે એનું દેખો કેવી રીતનું રિમોટ છે. આ રિમોટ છે. પછી આ કંઈક આવ્યું છે તો બધા ચાર્જિંગ છે. અને એક બોટલ આવી છે. તો આપણે જોઈએ અગર બોટલ શું કામમાં આવે છે તો બતાવીએ. તો બધાને પહેલાં આપણે ગાડી ચેક કરીએ. તો ગાડી ચાર્જિંગવાળી છે. એ ચાર્જિંગ પોઈન્ટ આવેલો છે અને એ સ્વિચ આલેલી ચાલુ કરવા માટે બરાબર. અને આ ટાયરો જો અને ટાયરો અને આમ બધી બાજુવાળા અને જમ્પિંગ ગાડી આ જો ટાયર બી જમ્પિંગ છે. અને આ કંઈક આલેલું છે. તો જોઈએ આને કે આ શું કામનું છે. ખોલે ટેન્ક જેવું આલેલું છે ભાઈ, ટેન્ક જેવું. તો ટેન્ક આલેલું છે તો કદાચ એવું લાગે છે કે બોટલ આલે છે ને. તો બોટલથી પાણી આમાં વેરવાનું છે. ટેન્કમાં પાણી વેરશું ને એટલે અહીંથી લગભગ નીકળશે એમ કહેતા પેલા જે દુકાનવાળા લીધી ને ત્યાંથી અહીંથી પાણી નીકળશે એવું કહેતો. તો અગર તમને વિડીયોમાં બતાવું જે થાય પછી અને ચાલુ કરીએ. માનું ચાલુ કરવું છે ને અહીં જા પપ્પા જોડે હું શીખવાડું તને. તો આને પહેલાં ચાલુ કરી દઈએ આપણે. તો આ ચાલુ જો આ બંધ છે એ ચાલુ કરતા ગ્રીન લાઇટ આવી. તો આ ગ્રીન લાઇટ દેખાય છે ને, ગ્રીન લાઇટ થઈ. પછી આમાં આને બતાવીએ તમને અગર કેવી રીતનું છે આ જોઈએ અમે. પછી આમાં રિમોટમાં જો પહેલાં તો પાવર નાખવાના છે. પાવર નહીં તો પહેલાં આપણે પાવર નાખી દઈએ. લાવ બેટા પાવર. પાવર કહેવાય તો અમારામાં સેલ કહેતા હોય તો સેલ એ છે. તો પહેલાં એરિયા આપણે નાખી દઈએ આમાં. જુઓ આ એક નાખ્યો, આ બીજો નાખ્યો, 2 નાખ્યા. પછી અહીં બતાવો કેમેરામેન, અહીં બતાવો. તો જુઓ હા ચાલે તો છે. તમારે કેવું ગમે કેવું દોડે છે ગમે ને તને. તો તારા પપ્પા કે ડાયા છે ને તમારે બધું લાવે ને હીરો છે ને. તમારા માનવ માટે બધું લાવશું. તમે સપોર્ટ કરતા રહો તો અમારા માનવ માટે બધું અમે લાવી શકીએ. અને તમે જેટલો સપોર્ટ કરશો એટલું અમારા માનવ માટે બધું વસ્તુ આવશે. અને અમારા વિડીયો પણ રોજ આવતા રહેશે. તો તમને હું વિડીયોમાં બતાવું કે ગાડી કેવી રીતની ચાલે છે અને કેટલા પૈસામાં આવે છે ને બધું તમને કહું. માનું નહીં આપણે કહી દઉં છે ને. તો તમારે મંગાવ્યું હોય તો ઓનલાઈન બી મળશે ને ઓફલાઈન બી. તમારા આજુબાજુ સ્ટોર હોય ને મકડાના તે મળી જશે. તો તમને બતાવો ચલો ગાડી કેવી રીતની ભાગે છે ને કેવી રીતની સ્પીડ છે એની. તો જો આ રિમોટ છે
અહીં દબાવો તો આગળ જાય, અહીં દબાવો તો પાછળ જાય. પછી આ સાઈડમાં જમણી બાજુ ડાબી સાઈડ એટલે લેફ્ટ રાઈટ, બરાબર, લેફ્ટ રાઈટ આ રીતનું છે. અને આ લીલું છે એ લગભગ પેલું ટેન્ક કહેતો હતો પાણીની. તો ચલો તમને બતાવું, જુઓ. તો મેં જો આ બટન દબાવ્યું, ગાડી જો કેવી જાય છે. કેવી ભાગે છે. છોડો એને છોડો. હા પાછી આવો માનું જોડે. હા 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 કેવું ભાગે છે માનું. છોડ દો માનું ગોળ 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 ફરશે. માનું જોડે જતું રહે છે ભાઈ. છોડો ભાગો. હા માનું આવશે. રહી જાય છે ને તાર જોડે એમ તાન લે દબાવો. હવે પાછી કરો. આવડી ગઈ લે. માનું તો આવડે છે ને માનું તારું. કે મજા આવી ને તાને ગમી તને ગાડી. તો મિત્રો ફાઇનલી માનું તો ગાડી ગમી છે. અને આ ગાડીની કિંમત તો એકચ્યુઅલી તો કોઈક અલગ હતી, પણ જે મેં મોલમાંથી લાવ્યો છું, અમારે એ મોલ છે તો મોલમાંથી લાવી હતી એને ચેક મારીને ઉપર 700 રૂપિયા કંઈક લખ્યા છે. તો 700 રૂપિયાને મને પડી છે. શું કર્યું બેટા? બહુ લાવ. તું કહું છું ને લાવું છે પપ્પા, મારે આ ગાડી લાવવા. તો પપ્પા નહીં લાવતા તાર માટે? વેલકમ. હવે રમવાની, તોડવાની નહીં. તૂટી જાય તો પછી શું કરીએ આપણે? તોડવાની નહીં, રમવાની. ઓકે. તો મિત્રો છોકરાથી વધારે કોઈ વસ્તુ આપણે કિંમતી નહીં. તો જો છોકરાની ખુશી જુઓ. માનું રમવાનું ચાલુ કરો આપણે. છોકરાથી વધારે કોઈ જ નહીં. પૈસાનું ગમે એટલું મોંઘું હશે પણ આપણે છોકરા માટે બધું જ લાવવાનું. તો આ ખુશી જુઓ. માનું કેવી રમે છે. રમો માનું, તને આવડે છે ને? કેટલી મજા આવી તને આ ગાડી લજુ ગાડી જોઈને મજા આવી ને? આમ જુઓ પપ્પાને કહો, ગાડી જોઈને મજા આવી ને તને? તો કહી દો લાઈક કરી દો. એટલે મિત્રો કમાઈએ છીએ આપણે કોના માટે? છોકરો માટે. અને આપણા મા બાપે હું નાનો હતો ત્યારે મારા મા બાપે એવું જ વિચારતા હતા કે આપણે છોકરાનું કોઈક વસ્તુ માગવા ના જવું કોઈના માટે. અને માનું તો જો કે બીજોને જોઈને માગે છે પણ વસ્તુ અમે એને લઈ જ દઈએ છીએ બધી. જેટલી જે માગે ને એને મમ્મી ફોન કરે તરત હું એને વસ્તુ લઈ ચાલું, ભલે કિંમત ના દઉં. છોકરાની ખુશી જ જોવાની મેન. અને આ વસ્તુ એવું છે ને છોકરાને અત્યારે તમે એવું નહીં કે જીદ કરી દે પછી તમારે બધું પેલું કરી દે, એવું કંઈ નહીં. છોકરાને આપણે લઈ લે, બહાર જાય ના ગરમીમાં કે ચોમાસામાં પલરના, એ બધી રીતનું ગેર વસ્તુ લાવીને મૂકવાની. છોકરું બહાર ઓછું જાય ને એક્ટિવિટી વધારે કરે. તો અમે માનું ને એ રીતનું જ કહે. નહીં માનું? પપ્પા બધું શીખવાડે છે ને, ABCD 1 2, પછી ગેમ એના મારી, પછી આપણે બે કેવું રમીએ છીએ, બધું રમે છે ને. હા તો અમે બધું ટ્રાય કરીએ જ છીએ. અને હજી તો મારે માનું તો મને લાગતી હશે મોટી, પણ હજી 3 વર્ષના વ્રત પત્યા છે. 20 તારીખ ગઈ ને ત્યારે 3 વર્ષ પત્યા છે. તો મતલબ એવું નહીં, બધી એક્ટિવિટી શીખવાની, ભણવાની, થોડી રમવાની, એના જોડે ટાઈમ પસાર કરવો જ પડે. છોકરાનો ટાઈમ જેટલો આવશે એટલો એ રહ્યું એક્ટિવ વધારે થશે. તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ શેર અને લાઈક કરી દેજો. અને જો અમારા રોજ માનુની તુફાની વિડીયો જોવા માગતા હોય, જે તુફાની કરે છે એટલે તો માટે અમે ચેનલમાં મનસ્વી તુફાની જ રાખ્યું છે. તો વિડીયોમાં ફૂલ સપોર્ટ આવજો જેટલું બને એટલું. તો મળીએ આવવાના વિડીયોમાં.